બોટાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષના મહત્વાકાંક્ષી સર કાર્યક્રમ સંદર્ભે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। ગઢડા રોડ પર આવેલા ગુરુકુળ ખાતે આયોજિત બેઠકમાં તેમણે બૂથ સ્તરે બીએલઓની કામગીરીની સમીક્ષા કરી। પ્રદેશ અધ્યક્ષે સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું। બૂથ મુલાકાતનો કાર્યક્રમ મુલતવી રહેતા તેમણે કેટલાક કાર્યકર્તાઓના નિવાસસ્થાને જઈને અનૌપચારિક વાર્તાલાપ પણ કર્યો। પ્રદેશ અધ્યક્ષની આ અંગત મુલાકાતથી કાર્યકર્તાઓમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। માટેનું જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ અધિકારીઓ કામ કરી રહ્યા છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અંદર જોડાય, એક પણ મતદાર છૂટી ન જાય અને આ ભારતના નિર્માણ માટે આગામી દિવસોની અંદર આ લોકશાહીમાં ભાગ લઈ શકે તેના માટે એક એક મતદાતા સુધી પહોંચી જ્યાં કંઈ પણ એમને તકલીફ પડતી હોય, જે કંઈ પણ ડોક્યુમેન્ટો ઘટતા હોય તેમને મદદરૂપ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાથે રહે તેના માટે એક પ્રોત્સાહન આજે જગદીશભાઈએ પૂરું પાડ્યું।